હર હર મહાદેવ। કેમ છો મિત્રો? તો તમે જોઈ રહ્યા છો મેરા સફર બ્લોગ ને આજે આપણે પહોંચી ગયા છે જાગનાથ મહાદેવ મંદિર વડોદરા। તો આજે આપણે ત્યાં જઈને દર્શન કરવાના છે બધા મંદિરોના અને ત્યાંની કથાઓ, વાર્તાઓ, ઇતિહાસ વગેરે વિશે આપણે આજે જાણીશું। તો વ્લોગને જરાક પણ સ્કીપ કર્યા વગર જોયા કરજો, તમને મજા આવશે। જો તમે અમારી ચેનલ પર પહેલીવાર આવ્યા છો તો વિડીયોને એક લાઇક કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન દબાવી ઓલ નોટિફિકેશન ઓન કરી દેજો, તાકી હું જ્યારે બી વિડીયો મૂકું એનું સૌથી પહેલું નોટિફિકેશન તમને મળી રહે। ચાલો ફ્રેન્ડ્સ, હવે આગળ વાત કરીએ। તો આ છે જાગનાથ મહાદેવ મંદિર, જે વડોદરાના કલાલી ફાટક પાસે વિશ્વામિત્રીના કિનારે આવેલું છે। આ મંદિરની બાજુમાં પણ સ્મશાન છે। અહીં જ રાજકુમાર ત્રિશંકુએ યજ્ઞ કરી સંહેદે સ્વર્ગમાં પ્રવેશ મેળવ્યો હતો। એ સમયનું યાજ્ઞનાથ મહાદેવ આજે જાગનાથ મહાદેવ તરીકે ઓળખાય છે। કહેવાય છે કે જ્યાં શ્રદ્ધા અને આસ્થા હોય છે ત્યાં કોઈ પુરાવાની જરૂર હોતી નથી, પરંતુ વડોદરા શહેરનો ઇતિહાસ કંઈક અલગ જ છે। શિવનગરી વડોદરામાં વર્ષના 365 દિવસ શિવ આરાધનાની ધૂણી અવિરત જાગ્રત રહે છે। વડોદરાના નવનાથ મંદિરોનો ઇતિહાસ ઋષિ વિશ્વામિત્રી જેટલો જ પ્રચલિત છે। વડોદરાની ફરતે આવેલા 9 મંદિરો છેલ્લા હજારો વર્ષોથી આ શહેરની અને આ પ્રદેશની રક્ષા કરી રહ્યા છે। જાગનાથ મંદિરની બહાર તમને આ કાચબા અને નંદીની પ્રતિમાના દર્શન થશે। અહીંયાથી હવે દર્શન કરીને હવે આપણે જઈશું જાગનાથ મહાદેવ મંદિરના શિવલિંગના દર્શન કરવા માટે। તો આ છે જાગનાથ મહાદેવ મંદિરનું શિવલિંગ, જે આશરે 500 વર્ષ જૂનું છે અને આ શિવલિંગ સ્વયંભૂ છે। અને એવું માનવામાં આવે છે કે જો તમે અહીં કોઈ ઈચ્છા સાચા દિલથી માગો છો તો એ અવશ્ય મહાદેવ પૂરી કરે જ છે। તો હવે આપણે દર્શન કરીશું ગણપતિ દાદાના મંદિરના, જે જાગનાથ મંદિરની બાજુમાં જ આવેલું છે। તો આ છે ગણપતિ દાદાનું મંદિર, તો અહીંયા પણ આપણે દર્શન કરી લઈશું। હવે આપણે દર્શન કરીશું હનુમાન દાદાના મંદિરના, જે ગણપતિ દાદાના મંદિરની એક્ઝેક્ટ સામે આવેલું છે। તો અહીંયા પણ આપણે દર્શન કરી લઈશું। તો રોજ રાતે જાગનાથ મહાદેવ મંદિરમાં 7:30 વાગે ભવ્ય આરતી ઢોલ નગારા સાથે કરવામાં આવે છે અને દર સોમવારે અહીંયા જાગનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટ દ્વારા પ્રસાદીનું પણ આયોજન કરવામાં આવે છે। જો તમે જાગનાથ મહાદેવ મંદિર આવો છો તો મહાદેવની ભવ્ય આરતીનો લાભ અને ગણપતિની ભવ્ય આરતીનો લાભ જરૂરથી લેજો।
આજે તમે આ મંદિર જોઈ રહ્યા છો તે કાળ ભૈરવ દાદાનું મંદિર છે, તો અહીંયા પણ આપણે હવે દર્શન કરી લઈશું। જાગનાથ મહાદેવ મંદિરમાં આ એક નાનકડું શિવલિંગ પણ આવેલું છે, જ્યાં સોમવાર, શ્રાવણ માસ અને શિવરાત્રિના દિવસે ભારે માત્રામાં ભક્તોની ભીડ અહીંયા પૂજા અર્ચના કરવા માટે ઉમટી આવે છે। જાગનાથ મહાદેવ મંદિરમાં બળિયાદેવ મહારાજનું પણ મંદિર આવેલું છે, તો ત્યાં પણ આપણે હવે દર્શન કરી લઈશું। આ મંદિર જાગનાથ મહાદેવ મંદિરની એક્ઝેક્ટ બાજુમાં આવેલું છે। આ મંદિર ગણપતિનું મંદિર છે। આ ગણપતિનું મંદિર બડા ગણેશના નામથી વડોદરામાં સુપ્રસિદ્ધ છે અને આ મંદિરે દર્શન કરવા લાખો શ્રદ્ધાળુ ભક્તો દૂર દૂરથી આવે છે। દેશમાં ગણપતિના ઘણા મંદિરો આવેલા છે, પરંતુ વડોદરામાં આવેલું બડા ગણેશ મંદિર દેશની સૌથી મોટી 11.5 ફૂટની ઊંચી ગણપતિની મૂર્તિની સ્થાપના અહીંયા કરાય છે। કહેવાય છે કે છેલ્લા 3 વર્ષથી ગણપતિની મૂર્તિ માટેના વિશાળ આરસ પથ્થરની શોધ રાજસ્થાનમાં કરી હતી। ગત વર્ષે 28 ટન વજન ધરાવતો એક પણ તિરાડ વગરનો સફેદ આરસનો પથ્થર મળી આવ્યો હતો। આ પથ્થરમાંથી જયપુરના કારીગરોએ 10 મહિનામાં 11.5 ફૂટની ઊંચી ગણપતિની મૂર્તિ બનાવી દીધી અને જાગનાથ મંદિરને સોંપી। તમે શિવજી કી સવારી વિશે તો સાંભળ્યું જ હશે, જે આ મૂર્તિ છે અને આ સવારીને જાગનાથ મહાદેવ મંદિરમાં કાચના શેડમાં રાખવામાં આવે છે અને શિવરાત્રિના એક દિવસ પહેલાં રાત્રે સવારીની પૂજા અર્ચના કરીને રણમુક્તેશ્વર મહાદેવ મંદિર લઈ જવામાં આવે છે અને ત્યાંથી શિવજી કી સવારી સવારે શહેરની ફરતે ફરતે ફરાવવામાં આવે છે। આ યાત્રા સત્યમ શિવમ સુંદરમ પરિવાર દ્વારા વર્ષ 2013થી શિવયાત્રાનું આયોજન કરાવાય છે। આ યાત્રામાં ડીજે, અખાડા એની અનેક ઝાંખી જોવા મળે છે। જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન દબાવી ઓલ નોટિફિકેશન ઓન કરી દેજો, તાકી હું જ્યારે બી વિડીયો મૂકું એનું સૌથી પહેલું નોટિફિકેશન તમને મળી રહે। ચાલો ફ્રેન્ડ્સ, મળીશું બીજા વિડીયોમાં, ત્યાં સુધી બાય।